જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એનું લિસ્ટ જોઈએ તો પ્રથમ છે દાવોસ સંવાદ, વિશ્વ આર્થિક મંચ, જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કહેવાય છે ને, એનું છે દાવોસ સંવાદ। હવે જો એમ કે આવું પૂછાઈ શકે શક્યતા છે તો મિત્રો ક્યારેક એવા ભયાનક સંવાદ થતા હોય છે જેના નામ જ આપણા જીવનમાં મુશ્કેલી ઉત્પન્ન કરી દે। તો દાવોસ સંવાદ શું છે? તાજેતરમાં પ્રધાનમંત્રીએ કહેવાય કે વર્ચ્યુઅલી એમાં પાર્ટિસિપેટ કરેલું છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જશે કે ભારતની ઘણી બધીમાં વાતચીત કરેલી છે તો ફરજિયાત આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે। એના પછી છે તમિલનાડુની નવી ઔદ્યોગિક નીતિ। તમિલનાડુએ એની ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, જેને લઈને એને કહેવાય ને કે હજારો કરોડો રૂપિયા જે છે એ રોકાણ કર્યો છે અને ઢગલો નોકરીઓનું જનરેશન થવાનું છે। તો ઔદ્યોગિક પોલિસી શું છે એના પર અભ્યાસ કરશું। ત્રીજો અગત્યનો પોઈન્ટ છે કે સ્મૃતિ ઈરાનીએ 8મા ભારતીય આંતરરાષ્ટ્રીય રેશમ મેળાનું જે છે ઉદ્ઘાટન કર્યું છે। તો જો એક તો રેશમ મેળો ઇમ્પોર્ટન્ટ થઈ જશે, આના સિવાય શબ્દ છે રેશમ। તો રેશમના કીડાને આપણે જાણીએ છીએ કેટલા પ્રકારના છે, એ તમામ માહિતી જે છે આની અંતર્ગત આપણે કવર કરશું। ચોથો અગત્યનો ટોપિક છે મિત્રો લઘુત્તમ ટેકાના ભાવ, જેને આપણે કહીએ ને MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ યોજનાની અંતર્ગત અન્ય 14 જે ગૌણ વન ઉત્પાદ છે, માઇનર ફોરેસ્ટ, એની પણ આપણે વાત કરશું। એના પછી છે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ। દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે। ઓલરેડી પૂછેલો પ્રશ્ન છે આ તો ઘણી વખત, આજે દિવસ છે તો એના ઉપર પણ વાત કરશું કે આજના દિવસની થીમ શું છે, વેટલેન્ડ શું હોય છે, આર્દ્રભૂમિ શું હોય છે એની પણ વાત કરશું અને છેલ્લે ક્વિક કરંટની પર આપણે વાત કરશું। તો ચાલો મિત્રો આજનું આપણું કરંટ અફેર શરૂ કરીએ તો પ્રથમ જેનો ટોપિક રહેલો છે દાવોસ સંવાદ, વિશ્વ આર્થિક મંચ। શા માટે કરંટમાં છે? તાજેતરમાં વડાપ્રધાને વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, યાદ રાખો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, દાવોસ સંવાદને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું। હવે રિયાલિટીમાં તો કહેવાય કે મીટિંગ થવીને અઘરી છે એટલે પ્રધાનમંત્રી વિડિયો કોન્ફરન્સ વર્ચ્યુઅલ રીતે જે દાવોસ સંવાદ જે છે એનું કહેવાય કે ભાઈ ઉદ્ઘાટન જે છે, સંબોધન જે છે એ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલું હતું, જેને લઈને આખો ઇસ્યુ જે છે કરંટમાં આવેલ છે। પ્રશ્ન કે દાવોસ શું છે, ક્યાં આવેલું છે, શું એનું મહત્વ શું છે? તો દાવોસ જે છે ને એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે। પહેલા તો જો આ જે વિસ્તાર છે આ સ્વિટ્ઝરલેન્ડ છે અને અહીં જે છે એ દાવોસ આવેલું છે। આ જે દેશ છે આ સ્વિટ્ઝરલેન્ડ છે અને અહીં જે છે દાવોસ છે। સ્વિટ્ઝરલેન્ડ ફરવાની મજા આવે દેશ છે મિત્રો। મારા તો ખાસ કરીને વિષય જીઓગ્રાફી રહેલો છે તો ખાસ કહીશ કે બહુ સુંદર એવી જગ્યા રહેલી છે। તો દાવોસ જે છે એ સ્વિટ્ઝરલેન્ડમાં, દાવોસ સ્વિટ્ઝરલેન્ડમાં એટલે કે યોજનારી એક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEF ની વાર્ષિક બેઠકમાં વૈશ્વિક, પ્રાદેશિક અને ઉદ્યોગ એજન્ડાને આકાર આપવા વિશ્વના ટોચના નેતાઓએ આમાં ઉપસ્થિત રહ્યા હતા। જો ઓલરેડી કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, કોરોના કારણે લોકડાઉન થયું હતું, ધીરે ધીરે અનલોક થઈ રહ્યા છે, એની સાથે જ નવા સ્ટ્રેન પણ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે। કોરોનાના અલગ અલગ સ્ટ્રેન પણ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે, ઘણા દેશમાં હજી પણ ફરીથી લોકડાઉન સિચ્યુએશન છે અને એ બધાની વચ્ચે ભારતની અંતર્ગત જે કોરોના રહેલો છે એ ધીરે ધીરે ઘટતો જાય છે। ઇન શોર્ટ કે અંડર કંટ્રોલ છે। કોરોના વેક્સિન એટલી સરસ આવી ગઈ છે કે ભાઈ એના દ્વારા પણ સારા રિઝલ્ટ મળી રહ્યા છે, ઘણા હજી જે છે નવી રસીની અંતર્ગત હજી રિસર્ચ ચાલી રહ્યા છે। તો આ બધાની અંતર્ગત વૈશ્વિક, પ્રાદેશિક અને ઉદ્યોગ એજન્ડાને નવો આકાર આપવાના માટે વિશ્વના ટોચના નેતાઓની આમાં ઉપસ્થિતિ હતી અને એને જે આપણા પ્રધાનમંત્રી દ્વારા તો કે એને સંબોધિત કરવામાં આવેલી હતી, એટલે આખું ઇસ્યુ જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય છે મિત્રો। દાવોસ સંવાદ 2021 કોરોના વાયરસ રોગચાળાના અંત પછી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ગ્રેટ રીસેટ પહેલની શરૂઆત દર્શાવે છે। ગ્રેટ રીસેટ એટલે કે લાંબા સમયથી જે સ્ટોપ હતું, લાંબા સમયથી બધું સ્ટોપ થઈ ગયેલું હતું, એના પછી જે છે ફરી નવું જનરેશન એટલે કે ફરી નવું બધું સ્ટાર્ટ થાય છે। તો એની શરૂઆત જે છે આ દાવોસ સંવાદ જે છે રજૂ કરે છે। WEF ની ધ ગ્રેટ રીસેટ પહેલ એ શું છે એના વિશે વાત કરીએ તો આ પહેલ એક આકારણી પર આધારિત છે, એક માપણી છે જે હાલમાં વિશ્વની અર્થવ્યવસ્થા ઊંડા સંકટનો સામનો કરી રહી છે। કીધું એ મુજબ મિત્રો લોકડાઉનને કારણે મોસ્ટ ઓફ બધી જ જગ્યા આખા વિશ્વમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ ને બધું ઠપ થઈ ગયેલું હતું, તો વિશ્વના તમામ દેશની અર્થવ્યવસ્થા ઉપર કંઈક ને કંઈક એને ઇફેક્ટ આપેલી હતી। ઇવન જો આપણે અલગ અલગ પ્રકારની કહેવાય ને કે જે રિકવરી થઈ રહ્યું છે એની પણ અભ્યાસ કર્યો હતો
કે આકારે રિકવરી, વી આકારે રિકવરી. તો ધીરે ધીરે જે પણ સંકટ આવ્યા હતા એમાંથી દેશો હવે ધીરે ધીરે બહાર આવતા થયા છે. વૈશ્વિક સમાજ પર રોગચાળાની વિનાશક અસરો અને આબોહવા પરિવર્તનના પરિણામ જેવા વિવિધ પરિબળોએ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી છે. ઓલરેડી એક તો જો કોરોનાની સ્થિતિ હતી, એની સાથે જ આ આબોહવા પરિવર્તન એ ક્યારે જતું નથી કે ને ગ્લોબલ વોર્મિંગ ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. ક્લાઇમેટ ચેન્જ જો એને લઈને અલગ અલગ પોલિસી આવી રહી છે ક્લાઇમેટ ચેન્જને કંટ્રોલિંગ માટે કે ભાઈ અલગ અલગ જે વ્હીકલ્સ ને બધું રહેલું છે એના કારણે પ્રદૂષણ ફેલાય છે, આના સિવાય ઇન્ડસ્ટ્રીઝના કારણે પ્રદૂષણ ફેલાય છે. તો ધીરે 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 એને એ રીતે કન્વર્ટ કરવા અથવા તો ઉર્જા જે છે એ કેવી કે પુનઃ પ્રાપ્ય તરફ જવું, સૌર ઉર્જા છે જેનાથી પ્રદૂષણ કેવું થાય છે, ઓછું થાય છે. અને સૌર ઉર્જામાં અને ઉત્પાદનમાં તો પ્રદૂષણ થવાની શક્યતા જ નથી. તો શું થશે, જેમ કે એ પ્રકારના રિસોર્સિસ યુઝ કરો, જેમ કે નેચરલ ગેસ રહેલા છે, પેટ્રોલની બદલે નેચરલ ગેસ, તો શું થાય કે પેટ્રોલની કમ્પેરિઝનમાં નેચરલ ગેસમાં પ્રદૂષણ ઓછું થાય છે. તો આ બધા પ્રકાર ફેરફાર જે છે થાય છે શા માટે, તો કે જે ક્લાઇમેટ ચેન્જ આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે એ સામે લડવા માટે. અને આ ક્લાઇમેટ ચેન્જમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું સાબિત થાય છે તો ગ્લોબલ વોર્મિંગ. આખા વિશ્વનું તાપમાન વધી રહ્યું છે અને એની ઇફેક્ટ નહીં કે ખાલી આપણો દેશ પણ આખું વિશ્વ ભોગી રહ્યું છે. આપણા દેશમાં પણ સૌથી વધારે ઇફેક્ટ આવે છે કારણ કે આપણી પાસે જો હિમાલયને આવેલું છે, ગ્લેશિયર આવેલા છે, તો એની પર ઇફેક્ટ આવે છે. આના સિવાય જીવસૃષ્ટિ ઉપર ઇફેક્ટ આવે છે. તાપમાનમાં ફેરફાર જો સડનલી ઠંડી બહુ વધારે પડે છે, તાપમાન વધારે આવે છે, જેવી ઠંડી છે એટલો તડકો પડશે ને એ જ પ્રમાણે એટલું જ વધારે વરસાદ આવે છે. તો ક્યાંક જે ઋતુચક્ર છે ને ક્યાંક ને ખોરવાતું હોય, વિચિત્ર થતું જતું એવું પણ દેખાઈ રહ્યું છે. તો માત્ર રોગચાળો નહીં, રોગચાળાની સાથે આ બધી ઇફેક્ટ પણ આ વખતે જોડાયેલી હતી. જેમ કે જો કોરોનાનો કાળ હતો, બધું ઠપ હતું, એ વખતે વરસાદ પણ કેવો ભયાનક પડે છે, ઘણા વિસ્તારોમાં પૂર ને આવી ગયા. તો ત્યાં તો કહેવાય ને કે ભગવાન કેવું કર્યું કે ભાઈ એક પ્રકારે તમે જો તો રોગચાળો છે, પાછું સેકન્ડ થિંગ શું કે ભાઈ ભૂગોળે એટલી ભયાનક કરી દીધી કે ત્યાં પૂર ને એવું બધું આવે છે તો લોકોને ફરજિયાત છે એ વિસ્તારમાં રહેવું મુશ્કેલ થઈ જાય. આની સાથે જુઓ કે ઇન્ડસ્ટ્રીને બધું બંધ હતું તો એ લોકોને જે કહેવાય કે રોજગારીની પ્રોબ્લેમ પડી રહી છે. તો બધી વસ્તુ જે છે એની સાથે ભેગી થઈ જાય છે તો પરિસ્થિતિઓ જે છે વધુ ખરાબ બની જતી હોય છે. એજન્ડા શું છે આનો, તો કે વિશ્વના તમામ દેશોએ આપણા સમાજો અને અર્થતંત્રના તમામ પાસા સુધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ. જો હવે આ પ્રકારની સ્થિતિની અંદર કોઈ એક દેશથી કંઈ થતું નથી. જેમ કે આપણે ઇન્ડિયાની જ વાત કરું, હવે તો બજેટ ને બધું લોન્ચ થઈ ગયું છે, તો બજેટમાં પણ કહેવામાં આવ્યું છે ને કે ભારતે જે રસી બનાવેલી છે એ નહીં કે માત્ર ઇન્ડિયામાં જ, નહીં કે પાડોશી દેશમાં પણ આશરે 100 થી વધારે દેશમાં એક્સપોર્ટ થશે, 100 થી વધારે દેશોની મદદ મળશે. તો આ શું થાય છે કે ભાઈ સંયુક્ત પ્રયાસ, આ પ્રકારની પરિસ્થિતિને લડવા માટે સંયુક્ત પ્રયાસ, અને આ જ રીતે ફરી જે છે ઇકોનોમી સ્ટેબલ કરવા માટે પણ વિશ્વના દેશોએ ભેગા થઈ અને આગળ વધવું જોઈએ. જેમાં શિક્ષણથી લઈને સામાજિક કરાર અને કાર્યકારી પરિસ્થિતિઓ વગેરે સમાવેશ છે. શિક્ષણ એટલે બેઝિકથી લઈ અને પછી એફડીએ ની એની વાત હોય તો એમાં એકબીજાને સપોર્ટ કરવાની વાત કરાય છે. વિશ્વમાં તમામ દેશોએ આ પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ કારણ કે તમામ ઉદ્યોગોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જરૂર રહેલી છે. શરૂઆતમાં જ મેં તમને કીધું એ મુજબ કે ભાઈ ઇન્ડસ્ટ્રી જે છે સૌથી વધારે પોલ્યુશન એમાં ક્યાંક ને ક્યાંક હાથ રહેલા છે. તો વિશ્વના તમામ ઇન્ડસ્ટ્રીની અંદર કંઈક ને કંઈક ફેરફાર કરવાની જરૂર છે. ઇવન જો હવે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 4.0, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 4.0 આવી રહ્યા છે તો કંઈક ને કંઈક નવા જે છે ઉદ્યોગોમાં સતત ફેરફાર થતા રહેવાના છે. આના માટે વિશ્વના તમામ દેશોએ ભેગા થઈ અને પ્રયાસ કરવા જોઈએ. મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ તો રોગચાળા સામે ભારતની લડત. સૌથી પહેલા તો આપણે આની અંતર્ગત વાત કરશું રોગચાળા સામે ભારતની લડત. તો ભારતે રોગચાળા સામે લડવામાં સક્રિય સાર્વજનિક ભાગીદારોનો અભિગમ અપનાવ્યો. એટલે જો માત્ર કોઈ એક વ્યક્તિ કે એમ નહીં, સક્રિય ભાગીદારી, તમામ લોકો એમાં ભાગીદાર. જેમ કે જો સોશિયલ ડિસ્ટન્સ એ શું કર્યું કે તમામ લોકો એમાં ભાગ લીધો ને, જાળવી રાખવામાં મદદ કરી છે. જેમ કે લોકડાઉન તો તમામ લોકો ઘરે હતા તો એ શું કર્યું કે સક્રિય ભાગીદારી છે તમામ લોકોની. તો સક્રિય સાર્વજનિક ભાગીદારીનો અભિગમ અપનાવ્યો અને કોવિડ વિશિષ્ટ આરોગ્ય માળખાગત વિકાસ અને રોગચાળા સામે લડવા માનવ સંસાધનોને તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો. જેમ કે જો સ્પેશિયલી હોસ્પિટલમાં એમાં અલગ અલગ નવી હોસ્પિટલો ખોલવામાં આવી સ્પેશિયલી આના માટે. તો ભારતે શું કર્યું કે એક તો બધાનો વિકાસ, શું કે બધાને સાથે લીધા, સક્રિય સાર્વજનિક ભાગીદારી અપનાવી અને આના સિવાય માળખાગત વ્યવસ્થિત કાર્ય કરે. એમ નહીં કે ચલો અહીંયા વધારે છે કરી નાખો, કામ કરી નાખો, આમ તેમ નહીં. ઉપર સિસ્ટમેટિકલી આખું કામ કર્યું છે જેના લીધે વિશ્વની અંદર આટલો વધારે કોરોના ફેલાવા છતાં ભારતમાં એની ઘણી ઓછી ઇફેક્ટ જે છે જોવા મળેલી છે.
ભારત જ્યાં વિશ્વની લગભગ 18% વસ્તી વસે છે, આખા વિશ્વની 18% વસ્તી ભારતમાં છે. અને આપણે જાણીએ છીએ કે ફર્સ્ટ ચાઇના છે અને સેકન્ડ રેન્ક ઉપર વસ્તીની દ્રષ્ટિએ આપણું ભારત રહેલું છે. તો વિશ્વની 18% વસ્તી આપણા દેશમાં વસે છે. તેને માત્ર તેના નાગરિકો પર ધ્યાન આપ્યું નથી. માત્ર ભારતે એ પણ ન કર્યું કે ચલો આપણા દેશની નાગરિકોને બચાવી લો, વિશ્વનું જે થવું થાય, એવું નથી કર્યું. ભારતે પોતાના દેશને તો બચાવ્યો જ, પરંતુ એની સાથે જે પીપીઈ કીટ રહેલી છે, પીપીઈ કીટ છે, આના સિવાય માસ્ક છે, તો આ બધાની આપણે નિકાસ પણ કરી હતી અન્ય દેશમાં, જેથી કરીને ત્યાં પણ મદદરૂપ થઈ શકાય. અને હવે આપણે વેક્સિન બનાવી છે, તો વેક્સિનની પણ નિકાસ કરીએ છીએ, જેથી એ લોકોને મદદ થઈ શકે કોરોનાને કંટ્રોલ કરવા માટે. તો રોગચાળા સામે ભારતની લડત જે છે ખૂબ વધારે પ્રભાવશાળી સાબિત થયેલી છે. પરંપરાગત દવા આયુર્વેદ, આપણે જાણીએ ને ઉકાળાનું વિતરણ નહીં થતું, તો એ શું રજૂ કર્યું? તો કે ભાઈ ભારતની જે પરંપરાગત દવા હતી, એટલે કે આયુર્વેદ જે છે, અને રોગ પ્રતિકારક શક્તિ વધવા માટે ખાસ જે મદદ કરેલી છે. અને તે અંગે ભારતે આખા વિશ્વને માર્ગદર્શન આપ્યું હતું. ભારતે અત્યાર સુધીમાં કોરોના વાયરસની 2 રસી વિકસાવી છે. હવે મિત્રો વાયરસ ઉપર આપણે રસી ઉપર ઘણું બધું આપણે ઓલરેડી કરંટમાં લીધેલું છે. તો હું તમને અહીં એક પ્રશ્ન પૂછીશ, જેનો આન્સર તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે કે કોરોના વાયરસની આ 2 રસી જે આપણે ઇન્ડિયાએ વિકસાવી છે કઈ છે, એ તમે કોમેન્ટ કરીને જણાવજો. જે અન્ય દેશોને પણ આપણે પૂરી પાડી રહ્યા છીએ. બજેટમાં પણ ઉલ્લેખ છે, 100 થી વધારે લોકોને, જે 100 થી વધારે દેશોમાં જે છે એ રસી જે છે આપણે કોરોનાની વિરુદ્ધ બનાવેલી છે એને એક્સપોર્ટ કરવાના છીએ. અને આવનારા સમયમાં દુનિયામાં ઘણી બધી વધુ વસ્તુ જે છે એ મેડ ઇન ઇન્ડિયા રસીઓમાં જોવા આવશે. ઇન શોર્ટ કે ઘણી બધી હજી વધારે જે છે રસીઓ એ મેડ ઇન ઇન્ડિયા રસી હશે. જેમ કે જો મોનોકોકલની એની પણ વાત કરી છે, ન્યુમોનિયાની વિરુદ્ધની રસી છે, એ પણ સ્વદેશી રીતે નિર્મિત કરેલી છે. તો માત્ર કોરોના નહીં, આના સિવાય પણ ઘણી રસીઓ સ્વદેશી રીતે નિર્મિત થઈ રહી છે. અને કોરોનામાં ઓલરેડી 2 આવી ગઈ છે અને હજી જે છે એના રિસર્ચના ઇનશોર્ટ કે અલગ અલગ સ્ટેપમાં રહેલી છે. જ્યારે એ પણ સક્સેસ થશે તો નવી રસીઓ પણ મેડ ઇન ઇન્ડિયા ટેગ સાથે આવે છે. એના પછી આપણે વાત કરીએ તો રોગચાળા દરમિયાન ભારતીય અર્થતંત્ર કયા પ્રકારનું હતું? તો કે ભારતે અબજો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને રોજગાર માટેની વિશેષ યોજનાઓ રજૂ કરીને આર્થિક પ્રવૃત્તિને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે ઓલરેડી જો લોકડાઉનની તો થઈ ગયું, તો પણ ધીરે ધીરે અનલોકને થતું હતું, તે અલગ અલગ પ્રકારની યોજના ચલાવી છે. આના સિવાય તો કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ હતા એની સાથે જે પણ કહેવાય કે ડેવલપમેન્ટની વાત હતી, જેથી કરીને રોજગારી જે છે મળી રહે અને જે તે પરિવાર હોય એનું રોજગાર જે છે આરામથી ચાલે, એ મુજબ જે છે ભારતે સૌથી પહેલા તો પ્રયાસ કર્યા હતા, એને મજબૂત બનાવવા માટેનો પ્રયાસ કર્યા. આના જેમ કે એની અંતર્ગત જોઈએ આપણે ઉદાહરણ તરીકે તો કે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન. યાદ રાખજો, ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન. આ યોજનાનો હેતુ શું હતો કે પરપ્રાંતીય કામદાર હોય, આના સિવાય તો કે ગ્રામીણ નાગરિકોને આજીવિકાનો તક જે છે પૂરી પાડવાનો છે, જે કોરોના વાયરસના રોગચાળા અને લોકડાઉનના કારણે વતન પાછા ફરેલા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જે બધું સ્ટોપ થઈ ગયું હતું, એટલે શું થાય કે વાહન વ્યવહાર બધો ઠપ થઈ ગયેલો હતો, તો લોકો જે છે પગપાળા ચાલીને પોતાના ઘરે જતા તેવા વિડીયો બધું દેખાડતા હતા. તો આ સમય દરમિયાન લોકો જે છે, કામદાર જે છે એના ઘરે ઇનશોર્ટ કે એના વતન જે છે પાછા ફર્યા હતા. તો સેવિંગ હશે અમુક સમય સુધી ચાલશે, પણ પછી શું? તો કે એના માટે ફરી જે છે એને કાર્ય કરવું જ પડશે. તો ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે છે શરૂ કરવામાં આવ્યું હતું, જેની અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં અથવા તો કહેવાય ને કે આ રીતે વતન પાછા ફરેલા લોકોને જે છે પરપ્રાંતીય કામદારો જે રહેલા છે તેને કંઈક ને કંઈક રોજગારી જે છે આપવામાં આવતી, અને એના દ્વારા જે છે એનું પરિવારનું ગુજરાન જે છે ચલાવી શકતા. તો ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન. આના સિવાય તો કે ભારતનો આત્મનિર્ભર ભારત અભિયાન, જાણીએ છીએ બજેટમાં બહુ વાત કરેલી છે આની, આત્મનિર્ભર ભારત અભિયાન. તો એની અંતર્ગત વૈશ્વિકતાની કલ્પનાને મજબૂત બનાવશે અને ઔદ્યોગિક ક્રાંતિ 4.0 માં પણ મદદ કરશે. આત્મનિર્ભર જો ડિફેન્સમાં તો ખાસ જોવા મળે છે. ડિફેન્સમાં અલગ અલગ મિસાઇલ છે, જેમ કે બ્રહ્મોસ હોય તો એના બૂસ્ટર સ્વદેશી રીતે ડેવલપ થઈ રહ્યા છે. આના સિવાય તમે જો ઘણી બધી મિસાઇલ જે છે સ્વદેશી રીતે ડેવલપ થઈ રહી છે. તો શું દેખાડવા માંગે છે કે ભાઈ હવે આત્મનિર્ભર છીએ અમે, અમારે કોઈ બીજા ઉપર 100% ડિપેન્ડન્સી એવું રહેલું નથી. તો આત્મનિર્ભર ભારતના કારણે વૈશ્વિકતાની કલ્પના જે રહેલી છે એને મજબૂત બનાવશે અને ઔદ્યોગિક ક્રાંતિ 4.0 છે એમાં પણ મદદ કરશે. વોકલ ફોર લોકલ, આને પણ યાદ રાખો, એની સાથે કનેક્ટ કરો. કનેક્ટિવિટી, ઓટોમેશન, કૃત્રિમ બુદ્ધિમત્તા અથવા તો મશીન લર્નિંગ, જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ,
રિયલ ટાઈમ ડેટા વગેરે ભારત ઔદ્યોગિક ક્રાંતિના ચારેય પાસામાં નોંધપાત્ર કાર્ય કરી રહ્યું છે. કનેક્ટિવિટી હોય તો એમાં પણ જો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ છે, ઇવન મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક ડેવલપ થઈ રહ્યા છે, ઓટોમેશનમાં આગળ વધી રહ્યા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તો ભયાનક રીતે આપણે કહેવાય કે આગળ વધી જ રહ્યા છીએ. રિયલ ટાઈમ ડેટાની વાત કરીએ તો એમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ, સેટેલાઇટને બધું લોન્ચ કરી રહ્યા છીએ. તો ભારત જે છે એ 4.0 ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના પાસામાં નોંધપાત્ર કાર્ય કરી રહ્યું છે. ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના ઉપર વાત કરીએ તો ભારતમાં ઝડપથી વિકસતા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ડિજિટલ સોલ્યુશનને આપણા રોજિંદા જીવનનો એક ભાગ બનાવ્યો છે. હવે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ શું થાય? તો કે જો સિમ્પલ શબ્દમાં સમજો કે આપણે કાંઈ પણ કાર્ય કરવું છે, કાંઈ પણ કાર્ય હોય તો ભાઈ ડિજિટલી થતો હોય છે. જેમ કે ડોક્યુમેન્ટના કામ છે તો ડિજિટલ થઈ શકે છે અત્યારે. તો એ મુજબ જેમ કે આપણે ઇવન બિલ ભરવા હોય વીજળીના તો એ પણ અત્યારે ઓનલાઈન ભરી શકીએ છીએ. એ પ્રકારનું ડિજિટલ થઈ ગયું છે. તો એના માટે જે પણ વસ્તુ એપ્લિકેશન સોફ્ટવેરની જરૂર છે એનો સમાવેશ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થાય છે. તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ડિજિટલ સોલ્યુશનને આપણા રોજિંદા જીવનનો એક ભાગ બનાવી દીધો છે. આનાથી જાહેર સેવા વિતરણ કાર્યક્ષમ અને વધુ પારદર્શક છે. આનાથી શું આવ્યું છે તો કે ટ્રાન્સપેરન્સી ખાસ આવી છે. ભ્રષ્ટાચારની બધું ઘટવામાં મદદરૂપ સાબિત થશે. હવે ધીરે ધીરે આમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એના કારણે ભ્રષ્ટાચારની હવે ધીરે ધીરે ઘટશે. આપણે જાણીએ છીએ લાસ્ટ ટાઈમ વિડીયોમાં કીધું કે 6 રેન્ક પાછળ પડ્યું હતું. 2019માં જે છે ભારતનો રેન્ક ભ્રષ્ટાચારમાં 80મો હતો, 20માં જે છે 86મો છે. તો હવે પાછું આ જે છે અને રિકવર કરીને આગળ વધી શકાશે. કે શેનામાં કેવી રીતે? તો કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ એના કન્સેપ્ટ છે, ટ્રાન્સપેરન્સીના છે. તો ભ્રષ્ટાચારને ધીરે ધીરે કંટ્રોલ કરી શકાશે. આંકડા મુજબ ભારતમાં લગભગ 1.3 અબજ લોકો પાસે આધાર રહેલું છે. આ આધાર કાર્ડ યાદ કરવું, લગભગ દરેક પાસે આધાર કાર્ડ છે. તો 1.3 અબજ લોકો પાસે આધાર છે જેના એકાઉન્ટ અને ફોન નંબર સાથે જોડાયેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે બેંકમાં જઈએ એટલે ઇન શોર્ટ કે મોસ્ટ ઓફ દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. ફોન નંબર એની સાથે કનેક્ટેડ છે, મેલ આઈડી કનેક્ટેડ હોય છે. તો જો માહિતી જે છે ઘણી બધી સ્ટોર થયેલી છે. ડિસેમ્બર 2020માં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ દ્વારા ભારતમાં 4 ટ્રિલિયન રૂપિયાની આર્થિક વ્યવહાર થયા હતા. હવે જો કોરોનાના કાળમાં લગભગ બધું સ્ટોપ હતું તો સામાન્ય રીતે ડિજિટલ ટ્રાન્સમિશન જ થતા હતા, ટ્રાન્ઝેક્શન થતા હતા. તો યુપીઆઈની મદદથી થાય છે. આખું ઇકોનોમી પોઈન્ટ આવે છે કેવી રીતના યુપીઆઈથી મદદથી થાય છે આખું. તો 2020ની અંતર્ગત યુપીઆઈ દ્વારા ભારતમાં આશરે 4 ટ્રિલિયન રૂપિયાનો આર્થિક વ્યવહાર જે છે થયો હતો. ભારતે તેના નાગરિકોને અનન્ય આરોગ્ય આઈડી, જો આરોગ્ય માટે હેલ્થ માટેની વાત છે તો અનન્ય એટલે ઓનલી વન પ્રકારની, તો અનન્ય આરોગ્ય આઈડી જે છે એ પ્રદાન કરીને આરોગ્ય સુવિધાને વધુ સરળ બનાવવા માટે રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ મિશન, રાષ્ટ્રીય ડિજિટલ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે છે અથવા તો જે અભિયાન જે છે એ શરૂ કરેલું હતું. હવે જો આમાં લખાયું છે હેલ્થ મિશન અને આગળ શબ્દ છે ડિજિટલી. તો કે વ્યક્તિને ત્યાં હાજર થવાની જરૂર નથી. જે પણ પ્રોબ્લેમ હશે એ ફોન ઉપર જણાવી દે તો એનું સોલ્યુશન એને મળી જાય. તો એક પ્રકારનું શું કહેવાય કે ડિજિટલ હેલ્થ મિશન જે છે એની અંદર આ પ્રકારના કાર્ય જે છે કરવામાં આવતા. જેમ કે વાત કરીએ ડિજિટલ આરોગ્ય મિશન ઉપર તો કે એક સંપૂર્ણ ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ છે. ડિજિટલ પ્લેટફોર્મ મુખ્યત્વે હેલ્થ આઈડી. હવે જો પર્ટિક્યુલરલી કોઈ એક વ્યક્તિ હોય, ધારો કે એબીસી નામનો વ્યક્તિ છે, એક્સવાયઝેડ નામનો વ્યક્તિ હોય, જે તે વ્યક્તિ હશે એને પોતાની હેલ્થ આઈડી હશે, એનો પર્સનલી હેલ્થ રેકોર્ડ હશે, અગાઉ એને રજિસ્ટ્રેશન કરાવી કંઈ પ્રોબ્લેમ હોય તો આખો રેકોર્ડ એમાં સમાવેશ થાય છે. ડીજી ડોક્ટર હશે, ડિજિટલી ડોક્ટર, ઇન્સર્ટ કે કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો એમાં જણાવશે તો સામે જે છે ડિજિટલ એટલે કે સામે દૂર એક કોઈ ડોક્ટર હશે એને માહિતી આપશે. અને હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી. તો આ 4 પરિબળો સાથે આ જે અભિયાન જે છે મિશન જે છે એ શરૂ કરવામાં આવેલું હતું. હવે એમ થાય કે ડેટા લીક થઈ તો આ પ્રકારની જોગવાઈ કંઈ હતી નહીં. ગુપ્તતાની જે છે એ ખાતરી કરતી હતી એપ્લિકેશનની અંતર્ગત કે ભાઈ એનો જે ડેટા રહેલા છે વ્યક્તિને અહીં લીક થવાની શક્યતા રહેલી નથી. તો ભારતનું મિશન જે છે આની અંતર્ગત એ વપરાશકર્તાઓની ગુપ્તતાની ખાતરી કરતી વખતે સમાવેશ અને સશક્તિકરણ દ્વારા દેશના મોટા ફેરફારો લાવવાનું છે. તો જે ખાસ કરીને જ્યારે પ્રાઇવેસીની વાત આવે છે ત્યારે લોકો પાછા હટતા હોય છે કે આમાં ભાઈ બધી આપણે ઇન્ફોર્મેશન આપશું તો ભાઈ પ્રોબ્લેમ થઈ શકે. તો
કે મને આ રોગ છે, ફલાણો રોગ છે, કેવી રીતે આ થશે તે થશે, તો બધાને ખબર પડી જાય તો કે એમાં શું છે. અને સેકન્ડ થિંગ શું થાય કે ભાઈ ગુપ્તતાની ખાતરી તો આપે જ છે. ગુપ્તતાની ખાતરી આપે જ છે કે ભાઈ તમારી હેલ્થ આઈડી તમારી એકની પાસે હશે, એના સિવાય કોઈ પાસે જઈ શકશે નહીં. તો પર્ટિક્યુલર દરેક વ્યક્તિને આપે છે તો એ સ્ટોર જે છે વ્યવસ્થિત થઈ શકશે અને લીક થવાની શક્યતા અહીં રહેતી નથી. ભારત અને આબોહવા પરિવર્તન ઉપર વાત કરીએ. જો આ બધી ચર્ચા જે છે એ સવાર જે કીધું ને એની અંતર્ગત થયેલી છે. બધી ચર્ચા આપણે જે કરીએ છીએ એ ચર્ચા ત્યાં પણ થયેલી છે. હવામાન પલટાને નાથવા કેટલીક ભારતીય પહેલ, જેમ કે રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, એનસીએપી, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, હવાના પ્રદૂષણને રોકવા માટેનો આ એક વ્યાપક અને સમય મર્યાદિત એટલે કે 5 વર્ષીય કાર્યક્રમ છે. એવું નહીં કે ચલો જે હાલે છે તે હાલવા જ દો, પણ 5 વર્ષનો ટાર્ગેટ રાખી અને આખો કાર્યક્રમ ચલાવવામાં આવશે. જેની અંતર્ગત વર્ષ 2024 સુધીમાં પર્ટિક્યુલર મેટર 10 અને પર્ટિક્યુલર મેટર 2.5 ની સાંદ્રતાની અંતર્ગત 20 થી 30% ઘટાડવાનો અસ્થાયી લક્ષ્યાંક. અસ્થાયી એટલે કે આટલો રાખવો છે, કહેવાય કે લક્ષ્ય અસ્થાયી છે એટલે કદાચ આનાથી આગળ પાછળ હોઈ શકે છે, પરફેક્ટલી આટલો જ નહીં હોય, કદાચ ઓછો પણ છે કે થોડુંક વધારે પણ થઈ શકે છે. અસ્થાયી લક્ષ્યાંક છે, પણ જે પર્ટિક્યુલર મેટર્સ આવે એના 10 અને પીએમ જે છે 2.5 હોય એના સાંદ્રતા 20 થી 30% હવામાનની અંદર ઘટાડવાનું જે છે એવું અસ્થાયી લક્ષ્યાંક રખાયું છે. અને આ ઘટાડવાનું છે ને એનું બેઝ જે છે 2017 લેવાનું છે. એટલે કે 2017માં વાતાવરણમાં PM10 અને PM જે 2.5 હતા એને 2024 સુધીમાં આના 20 થી 30% જે છે એ ઘટાડવાના છે. 2017માં જેટલા હતા એને 20 થી 30% એમાંથી એને ઘટાડવાની વાત જે છે આ નેશનલ ક્લીન એર પ્રોગ્રામની અંતર્ગત કરેલી છે. યાદ રાખજો બેઝ જે 2017 છે. આ સાથે બીએસ યાદ રાખો ભારત સ્ટેજ 4 રહેલું હતું એને રિન્યુ કર્યું એટલે કે 1 એપ્રિલ 2020 થી જે છે ભારતમાં બીએસ ભારત સ્ટેજ નોર્મ 6 લાગી ગયું છે. BS4 હતા, BS4 એન્જિન હતા એને BS6 માં જે છે કન્વર્ટ કરેલા છે અને જેને 2024 સુધીમાં અપનાવવામાં આવશે. આ સમયસીમા વધારે છે કોરોનાને કારણે. તેને ભારત સરકારની ઉજાલા યોજના એ પણ યોજના હતી. ઉજાલા યોજના જેની અંદર શું હતું કે એલઈડી બલ્બનું વિતરણ. તો ઉજાલા યોજના અંતર્ગત 360 મિલિયનથી વધારે એલઈડી બલ્બનું વિતરણ જે છે કર્યું છે. આંકડો યાદ રાખજો, 360 મિલિયનથી વધારે એલઈડી બલ્બનું જે વિતરણ છે કર્યું છે. દર વર્ષે લગભગ 47 અબજ યુનિટ હવે એલઈડી બલ્બ જે યુઝ કરતા હતા તેનાથી જે છે એનર્જી સેવ થતી હતી. તો દર વર્ષે 47 અબજ યુનિટ જે છે એ વીજળીની બચત થઈ છે અને દર વર્ષે 38 મિલિયન ટન CO2 નો ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. હવે એમ થાય કે વીજળી, લેમ્પ અને CO2 શું લેવા દેવા? તો સમજો આપણે અહીંયા પાવર પ્લાન્ટ, ખાસ કરીને થર્મલ પાવર પ્લાન્ટ કહીએ ને, થર્મલ પાવર પ્લાન્ટ એમાંથી ત્યાંથી જે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે. થર્મલની અંદર શું કરે તો કે કોલ યુઝ કરે, કોલસાને સળગાવે, પાણીને ગરમ કરી વરાળમાં રૂપાંતર કરે, એ વરાળ જે છે ટર્બાઇન ઉપર ફેંકે, ટર્બાઇન ફરે, એની સાથે ડાયનેમો કનેક્ટ હોય, ડાયનેમોના કારણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય અને એ જે છે પછી અલગ અલગ સ્તરે બધે દેવામાં આવતી હોય છે. હવે એમ કહીએ છીએ કે ભાઈ હવે અહીંયા જે વસ્તુ લેમ્પને આપણે યુઝ કરીએ છીએ આ સારી ક્વોલિટી એલઈડી બલ્બને રહેલા છે. અહીંયા જે છે વીજળીનો વપરાશ ઓછો થાય છે. એનો મતલબ ખપત માંગ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. માંગ ઓછી થશે તો ઉત્પાદનને શું કરવું પડશે? ઘટાડવું પડશે. ઉત્પાદન ઘટશે એટલે કે કોલસાનો યુઝ ઓછો થશે. કોલસાનો યુઝ ઓછો થશે, સળગશે ઓછો કોલસો, તો CO2 નું પ્રોડક્શન કેવું થાય? ઓછું થાય. તો એ રીતે તમે જો કે ભાઈ 38 મિલિયન ટન CO2 જે છે એનું ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. હવે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે એના દ્વારા ઘણા અન્ય રિપોર્ટ પણ પ્રકાશિત થાય છે. આ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ફલાણો રિપોર્ટ છે નીચેમાંથી કોના દ્વારા જાહેર થાય છે, આ પ્રકારના પ્રશ્ન આવે છે. ઇવન અધરવાઇઝ સેન્ટેન્સમાં અંદર મૂકી દે છે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રકાશિત કેટલાક મોટા અહેવાલ એટલે કે રિપોર્ટ આપણે જોઈએ તો એક છે ઉર્જા સંક્રમણ સૂચકાંક, સેકન્ડ છે વૈશ્વિક સ્પર્ધાત્મક અહેવાલ એટલે કે રિપોર્ટ, ત્રીજું છે વૈશ્વિક સૂચના પ્રૌદ્યોગિકી અહેવાલ, ચોથું છે વૈશ્વિક લિંગ ગેપ અહેવાલ, પાંચમો છે વૈશ્વિક જોખમ અહેવાલ કે રિપોર્ટ અને છઠ્ઠો છે વૈશ્વિક યાત્રા અને પર્યટન અહેવાલ. તો યાદ રાખો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે રહેલ છે એના દ્વારા અન્ય આ 6 રિપોર્ટ જે છે એ પણ જાહેર થાય છે. ઉર્જા સંક્રમણ સૂચકાંક, વૈશ્વિક સ્પર્ધાત્મક અહેવાલ, વૈશ્વિક સૂચના પ્રૌદ્યોગિકી અહેવાલ, વૈશ્વિક લિંગ ગેપ અહેવાલ, વૈશ્વિક જોખમ અહેવાલ અને વૈશ્વિક યાત્રા અને પર્યટન અહેવાલ.
એના પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો તમિલનાડુની નવી ઔદ્યોગિક નીતિ. તો તમિલનાડુના મુખ્યમંત્રી કોણ સૌથી પહેલા? તો તમિલનાડુના મુખ્યમંત્રી છે ઈ.કે. પલાનીસ્વામી. ઈ.કે. પલાનીસ્વામી. એની અધ્યક્ષતાની અંતર્ગત રાજ્ય મંત્રીમંડળ હોય ને, એક કેવું હોય તો ભાઈ કેન્દ્ર લેવલ મંત્રીમંડળ હોય પ્રધાનમંત્રીનું, એ જ રીતે સીએમ ચીફ મિનિસ્ટર તો એનું પણ મંત્રીમંડળ હોય. તો કે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 52,257, જો નાની રકમ નથી એટલા માટે તો ઇમ્પોર્ટન્ટ છે કે 52,257 કરોડના કુલ રોકાણ સાથે 34 મોટા રોકાણોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. તો 34 અલગ અલગ સાઇટની મંજૂરી આપી જેનો ટોટલ કોસ્ટ આવશે 52,257 કરોડ. હવે આટલી મોટી સંખ્યામાં કહેવાય કે ભાઈ પૈસા રોકા છે, અહીં મોટા રોકાણ થઈ રહ્યા છે, તો ઓટોમેટિક જે છે રોજગારી શું થશે? વધશે. રોજગારી જે છે વધશે. જોઈએ આપણે કયા કયા સેક્ટર બધું સમાવેશ છે. તો મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો નવી ઔદ્યોગિક નીતિમાં 93,935 નોકરીઓ ઊભી થવાની સંભાવના છે. એટલે આપણે લઈએ તો અંદાજિત જે છે ભાઈ 94,000 જે છે નવી રોજગારી ઉત્પન્ન થશે. મોટો આંકડો કહેવાય મિત્રો. 94,000 નવી રોજગારી જે છે એક જ સ્ટેટની અંતર્ગત નવી ઉત્પન્ન થઈ રહી છે. ખાસ કરીને વાત શેમાં કરી છે? ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, એટલે કે જે પણ વાહન રહે છે એના સ્પેર પાર્ટ. તો ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સોલર સેલ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિક વ્હીકલ. જો ભવિષ્ય છે આ ઇલેક્ટ્રિક વ્હીકલ. આપણે સૌ જાણીએ છીએ કે ટેસ્લા આવી ગઈ છે ઇન્ડિયામાં, એની ઓફિસ ચાલુ કરી હતી બેંગ્લોરમાં ને એમાં. ઇવન ઇન્ડિયાના પણ ટાર્ગેટ રહ્યા છે 2030 સુધી 2 વ્હીલર 3 વ્હીલર ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવાના. તો આ મુજબ તમે જો ઇલેક્ટ્રિક વ્હીકલ, આના સિવાય એના માટે બેટરીની વાત હશે તો આપણે જો લિથિયમની જે ફેક્ટરી સૌથી મોટી નાખવાની છે આપણે ગુજરાતમાં નખાવાની છે. તો ગુજરાત જે છે બેટરીના ઉત્પાદનમાં આગળ આવે છે. એ જ રીતે તમિલનાડુનું જો ઇલેક્ટ્રિક વ્હીકલની ફેક્ટરીની વાત કરેલી છે. તો આ રીતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્ટેટ જે છે ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યા છે. તો એમાં જ પાછું આવી ગયું કયું આગળ? તો કે તમિલનાડુ. કેટલા કરોડ? તો કે 52,257 કરોડના કુલ રોકાણ સાથે જે છે ફરી તમિલનાડુએ નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે એ રજૂ કરેલી છે. કેબિનેટે તમિલનાડુ ઔદ્યોગિક નીતિ 2021 ને પણ મંજૂરી આપી દીધી છે. આને માટેની મંજૂરી કેબિનેટે ઓલરેડી આપી પણ દીધી. આ પ્રોત્સાહન પેકેજો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તે દરેક રોકાણકારની જરૂરિયાતોને અનુરૂપ હશે. અહીં આપણે જોયું કે ભાઈ અલગ અલગ છે, જેમ કે ઓટોમોબાઈલ છે, ઓટો કમ્પોનન્ટ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, સોલર સેલ મેન્યુફેક્ચરિંગ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે. તો અલગ અલગ સેક્ટર રહેલા છે. જે પણ ડિમાન્ડ હોય એની જરૂરિયાત રહેલી છે એને અનુરૂપ જ જે છે આખું વિતરણ બધું કરવામાં આવેલું છે. કેબિનેટ દ્વારા માન્ય રોકાણ નીતિમાં સામેલ છે. કઈ કઈ વસ્તુમાં સમાવેશ છે આ નીતિની અંતર્ગત? તો એક છે કૃષ્ણાગિરી જિલ્લામાં ટાટા ઇલેક્ટ્રોનિક દ્વારા 5,763 કરોડનો મોબાઈલ ફોન કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ. જો યાદ રાખજો ઓટોમોબાઈલની તો વાત આવી, હવે આઈસીની વાત આવે છે તો કે મોબાઈલ ફોન. અહીં યાદ રાખો એમઆઈની વાત નથી કરી, બહુ ફરે છે આપણે સૌ જાણીએ છીએ. બટ ખાલી એવું લખ્યું છે કે મોબાઈલ ફોન કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ, અને તેમાં અંદાજિત 18,250 નોકરીઓ નવી જનરેટ થશે. ટોટલ કેટલી હતી? આપણે જોયું કે ભાઈ 94,000 આસપાસની નવી નોકરીઓનું જનરેશન થવાની શક્યતા દેખાડેલી છે. એમાંથી તમે જો અંદાજિત 18,250 તો એક જ ફેક્ટરીમાંથી રહેલી છે. સેકન્ડ આપણે જોઈએ તો સન એડિશન દ્વારા 4,629 કરોડનું રોકાણ થશે અને એમાં જે છે આશરે 5,397 જેટલી નોકરીઓ, એટલે કે 5,400 જેટલી નવી નોકરીઓ ક્રિએટ થશે. તિરુવલ્લુવર જિલ્લામાં લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. જો આને યાદ રાખજો, આપણા ગુજરાતમાં પણ નખાવાનું છે સાણંદ નજીક. તો જે તે સ્ટેટ હવે આના તરફ વળી રહ્યા છે અને લિથિયમ જે છે ને એ આપણા ભારતમાં નથી મળતું, આયાત કરીએ છીએ. લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ તમિલનાડુમાં શરૂ કરાયો છે. એને જે શરૂ કરશે લુકાસ ટીવીએસ દ્વારા શરૂ કરશે અને 2,500 કરોડનું રોકાણ છે એના માટે, અને અંદાજિત 3,500 નવી નોકરી બનવાની સંભાવના જતાવેલી છે. તમિલનાડુની ઔદ્યોગિક નીતિ ઉપર આપણે એક નજર કરીએ મિત્રો તો ભારતમાં આર્થિક વિકાસમાં તમિલનાડુ હંમેશા મોખરે રહ્યું છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે. ઇવન સાઉથ ઇન્ડિયામાં જે કાવેરી નદીના મુખ ત્રિકોણવાળા વિસ્તાર જે છે એગ્રીકલ્ચરમાં ખૂબ આગળ છે, સાથે ઇન્ડસ્ટ્રી પણ ત્યાં આવેલી છે. દક્ષિણના ઉદ્યાન કહેવાય છે, આખા દક્ષિણના બગીચા કહેવાય છે, એટલું એગ્રીકલ્ચર ને પાવરફુલ છે. આની સાથે જ ઇન્ડસ્ટ્રી પણ ખૂબ વધારે આવેલી છે. તો આર્થિક વિકાસમાં તમિલનાડુ ઘણું આગળ રહ્યું છે. તમિલનાડુ સરકારે સમય જતાં ઓટોમોબાઈલ
કાપડ, એન્જિનિયરિંગ, માહિતી ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ચામડા ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક હાર્ડવેર અને ઉચ્ચ તકનીકી ઉદ્યોગના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. ઇન શોર્ટ કહેવાય કે વિશ્વમાં ફ્યુચરમાં જે ડિમાન્ડ રહેલી છે એ તમામ ઉપર તમિલનાડુ ફોકસ કરી અને કાર્ય કરી રહ્યું છે. તમિલનાડુની ઔદ્યોગિક નીતિને ગતિ આપવા માટે સરકારે તમિલનાડુના સતત ઔદ્યોગિકરણની ખાતરી કરવા માટે જરૂરી માળખાગત સુવિધા પૂરી પાડવાના લક્ષ્યાંક નક્કી કરી લીધા છે. હવે આજે ઇન્ડસ્ટ્રી નાખે છે, આપણે જોયું કે ટીવીએસ ના બધા આવે છે, ફેક્ટરી નાખે છે લિથિયમ આયનની એની. હવે કાલે ઉઠીને કઈ ફેરફાર ન થાય અને એના લક્ષ્ય ફૂલફિલ થાય એ કહેવાય કે એના ખાતરી માટે જે છે સરકારે અગાઉથી જે છે બધું નક્કી કરે છે. અલગ અલગ સરકારને જે પણ લક્ષ્ય હોય પણ નક્કી કરી લીધા છે. ઔદ્યોગિક નીતિના ઉદ્દેશ્ય શું છે? જે નવી પોલિસી ઇન્ટ્રોડ્યુસ થઈ છે એના ઉદ્દેશ્ય શું છે? તો કે ઉત્પાદન ક્ષેત્રના સરેરાશ વિકાસ દરને પ્રોત્સાહન આપવું. સરેરાશ વિકાસ દર રહેલો છે એને સતત વધારતો જવો. સેકન્ડ છે ટકાઉ ઔદ્યોગિક વિકાસ હાંસલ કરવો. ટકાઉ ઔદ્યોગિક વિકાસ એનો અર્થ શું થાય? સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત કરી છે. ઇન્કમ થવી જોઈએ અને એન્વાયરમેન્ટ જે છે એ પણ વ્યવસ્થિત રહેવું જોઈએ. ઇન શોર્ટ કે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ પણ થવું જોઈએ, બધાનો વિકાસ થવો જોઈએ અને સામે કોઈને નુકસાન ન જવું જોઈએ. તો એ પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલના લક્ષ્ય જે રહે છે એને હાંસલ કરવા. રાજ્યમાં રોજગારીની નવી તકો, જેમ કે આપણે વાત કરીએ અંદાજે 94,000 નવી રોજગારી ઊભી થશે. હવે આટલી બધી ફેક્ટરીઓ સ્થપાશે તો ઓફકોર્સ જરૂર તો પડવાની છે, તો રોજગારી ત્યાં વધારે મળશે. એરોસ્પેસ અને નેનો ટેકનોલોજી, આજે આપણે જાણીએ છીએ કે એરોસ્પેસ અને નેનો ટેકનોલોજી પણ આગળ વધી રહ્યા છે. જો અહીંથી પ્રશ્ન પણ પૂછેલા છે અલગ અલગ. ખાસ કરીને નેનો ટેકનોલોજી યુઝ જે છે એ મટીરિયલના પ્રોડક્શન માટે, આના સિવાય મેડિકલ સાયન્સમાં બહુ વધારે થઈ રહ્યો છે. જેમ કે ટાર્ગેટિંગ મેડિસિન રહેલ છે. ટાર્ગેટિંગ મેડિસિન, અહીંથી તમને પ્રશ્ન છે કે ટાર્ગેટિંગ મેડિસિન શું હોય છે? કોમેન્ટ કરજો. ટાર્ગેટિંગ મેડિસિન બહુ સારો એવો કોન્સેપ્ટ છે. નેનો ટેકનોલોજી યુઝ ટાર્ગેટિંગ મેડિસિનમાં કેવી રીતે થાય છે અને ટાર્ગેટિંગ મેડિસિન છે શું? આના સિવાય એરોસ્પેસ તો આપણે જાણીએ છીએ કે ભાઈ અવકાશયાન અથવા તો વાયુના પ્લેનના સ્પેર પાર્ટ એના માટે. તો આ બધાની અંતર્ગત વિકાસ કરવા માટે આ ઔદ્યોગિક પોલિસી રહેલી છે 2021 તમિલનાડુની એને પ્રોડ્યુસ કરેલ છે. એના પછી વાત કરીએ તો સ્મૃતિ ઈરાનીએ 8મા ભારતીય આંતરરાષ્ટ્રીય રેશમ મેળાનું જે છે ઉદ્ઘાટન કરેલું છે. તો મિનિસ્ટ્રી કઈ છે એની પાસે? તો કાપડ મિનિસ્ટ્રી છે. યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ. ભારતના કાપડ પ્રધાન એટલે કે મંત્રી સ્મૃતિ ઈરાનીએ વર્ચ્યુઅલ પોર્ટલ પર 8મા એટલે કે વર્ચ્યુઅલી જે છે 8મા ભારતીય આંતરરાષ્ટ્રીય રેશમ મેળાનું જે છે ઉદ્ઘાટન કરેલું છે. યાદ રાખજો કોના દ્વારા? તો મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ. કોણ છે એના મિનિસ્ટર? તો સ્મૃતિ ઈરાની. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો આ જે મેળો છે એ ભારતનો સૌથી મોટો રેશમ મેળો છે. રેશમ માટેનો સૌથી મોટો મેળો છે. સિલ્ક નિકાસ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આ નામ છે. સિલ્ક નિકાસ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ હેઠળ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે જો કેટલા બધા ફેક્ટ છે. એક તો મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ, સેકન્ડ થિંગ તો કે ભારતનો સૌથી મોટો રેશમ માટેનો મેળો છે. ઓકે, વર્ચ્યુઅલી સ્ટાર્ટ કર્યો છે તો કોના પ્લેટફોર્મ પર ક્યાંથી શરૂ થયો છે? તો કે સિલ્ક નિકાસ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપરથી આયોજનનું જે આ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 5 દિવસ સુધી ચાલશે. ઓકે, હવે વાત કરીએ આગળ તો કે 200 થી વધુ વિદેશી ખરીદદાર જે છે આના માટે નોંધણી કરાવશે. હવે મેળો ચાલે છે ઇન શોર્ટ કે અલગ અલગ વિસ્તારમાંથી જે પણ સિલ્કનું ઉત્પાદન થતું હશે એ ત્યાં ઇન્ટ્રોડ્યુસ થશે, એની માહિતી આપવામાં આવશે. તો વિદેશમાં જ્યાં ડિમાન્ડ રહેલી છે વ્યક્તિ જે છે આશરે 200 જેટલા વ્યક્તિ રજીસ્ટ્રેશન કરેલું છે અને એ શું કરશે કે ભાઈ એને યોગ્ય લાગશે એ પ્રકારે સિલ્ક ખરીદશે, મોટા ઓર્ડર આપશે. તો એ રીતે આ મેળાનું આયોજન હોય છે કે ભાઈ જે તે વિસ્તારના સિલ્ક જે ફેમસ હશે એ વસ્તુ તે ઇન્ટ્રોડ્યુસ થશે આની અંતર્ગત અને સામે ખરીદદાર જે વિદેશથી આવેલા છે એ બધા એને ખરીદશે. તો કે 200 થી વધુ વિદેશી ખરીદદારો માટે નોંધણી કરેલી છે. કેવી રીતના છે? તો વર્ચ્યુઅલી રહેલ છે. આ ઉપરાંત ભારતમાં 200 જેટલા વિદેશી પ્રતિનિધિઓએ રેશમ અને રેશમ ઉત્પાદનોના ઉત્પાદન અને વેપારમાં રોકાયેલા 100 થી વધુ જાણીતા અને મોટા ભારતીય કંપની સાથે સંપર્ક પણ કરશે. જેમ કે ભાઈ વિદેશની અંતર્ગત ધારો કે XYZ નામની એક કંપની છે જે રેશમનું કાર્ય કરે છે. ઇન શોર્ટ કે કંઈક ને કંઈક કપડાં બનાવવાનું કાર્ય કરે છે. હવે આ કંપની જે છે આની અંદર ભાગ લે છે અને ધારો કે એ કંપની શું કરે છે? ભાગ લે છે અને ભાઈ ખબર પડી કે ભારતની અંદર ABC નામની એક કંપની જે છે કે ભાઈ રેશમનું સારું એવું કાર્ય કરે છે અને સાથે ટાઈપ કરશે કે ભાઈ અમને રેશમ મોકલો, અમે પણ એવું કાર્ય કરશું, જે થશે એ સમજી લેશું. તો આ મુજબ
અંદાજે 100 થી વધારે કહેવાય કે વિદેશી વેપારીઓ કંપનીઓ જે છે એ ભારતની અલગ અલગ કંપનીઓ સાથે સંપર્ક કરવાની છે. ભારતમાં રેશમ ઉપર વાત કરીએ તો ભારતમાં આશરે 97% કાચા શહતૂત રેશમનું ઉત્પાદન તો સૌથી વધારે શહતૂત છે. શહતૂત એક રેશમનો પ્રકાર રહેલો છે. તો 97% કાચા શહતૂત રેશમનું ઉત્પાદન જે છે એ 5 રાજ્યમાં થાય છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને યાદ રાખો આપણું ગુજરાત એમાં સમાવેશ છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત એમાં સમાવેશ છે. મૈસૂર અને ઉત્તર બેંગ્લોર $20 મિલિયન ના સિલ્ક સિટી બનાવશે. જો આ બધી કહેવાય ને કે વાત કરી દીધી છે કે આ બધું ડેવલપમેન્ટ થવાનું છે તો આપણે ફરજિયાત રાખવું ઇમ્પોર્ટન્ટ બની જશે. કારણ કે બધી વસ્તુ કહી દીધી, જેમ કે કીધું કે મૈસૂર અને ઉત્તર બેંગ્લોર છે એ $20 મિલિયન સિલ્ક સિટી બનશે. તો અહીંથી પૂછે કે સિલ્ક સિટી ભારતના કયા રાજ્યમાં બનશે? તો ઉત્તર બેંગ્લોર અને મૈસૂર ક્યાં આવે? તો કે કર્ણાટકમાં આવે. તો કર્ણાટકમાં જે સિલ્ક સિટીનું ડેવલપમેન્ટ થવાનું છે. તો આ પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી હોય છે. તમિલનાડુમાં સાલેમ, ઈરોડ અને ધર્મપુરી જિલ્લામાં શહતૂત રેશમની ખેતી કરવામાં આવે છે. તો યાદ રાખો તમિલનાડુમાં સૌથી વધારે શહતૂતની ખેતી થાય છે. આના સિવાય હૈદરાબાદ, તો કે તેલંગાના, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં સ્વચાલિત એટલે કે ઓટોમેટિક જે આખી રહેલી હોય રેશમી રેલિંગ એકમો જે છે સ્થાપિત કરવા માટે પ્રથમ સ્થળોમાં ગોબીચેટ્ટાપલાયમ રહેલ છે. ઇન શોર્ટ એવું સમજો, સ્વચાલિત એટલે શું થાય? તો કે ઓટોમેટિક હાલતી હોય એવી. રેશમી રેલિંગ એકમ એટલે કે રેશમના કીડા અને એમાંથી અલગ કરી અને આખું જે રેશમ બનાવવાની પ્રોસેસ છે, તો કે રેશમી રેલિંગ એકમો સ્થાપિત કરવા માટે પ્રથમ સ્થળ કયું સિલેક્ટ કરાયું છે? તો કે ગોબીચેટ્ટીપલાયમ. ગોબીચેટ્ટીપલાયમ. વિશ્વ લેવલે જઈએ તો ચીન પછી ભારત રેશમ ઉત્પાદનમાં બીજો ક્રમ છે. તો સૌથી પહેલું આખા વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ હોય તો ચીન અને એના પછી ભારત રહેલું છે. ભારત વિશ્વભરના રેશમનો સૌથી મોટો ગ્રાહક પણ ચીન કે ઉપભોગ કરનાર દેશ પણ સૌથી મોટો દેશ આપણો ઇન્ડિયા રહેલો છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં 4 પ્રકાર છે રેશમના, એ ચારે ચારનું ઉત્પાદન લેવાય છે. એ પ્રકારને યાદ રાખજો: શહતૂત, ઈરી, ટસર અને મુગા. મુંગા કહેવાય છે. શહતૂત, ઈરી, મુંગા અને એક આવશે ટસર. તો આ 4 મુખ્ય રેશમના પ્રકાર રહેલા છે અને ચારે ચારનું ઉત્પાદન આપણે ઇન્ડિયામાં લેવાય છે. પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ પર જઈએ તો રેશમની ખેતી અથવા તો એને કહેવાય છે સેરીકલ્ચર. યાદ રાખજો, રેશમના કીડાના પાલનને કહેવાય છે સેરીકલ્ચર. તો એનો ઉદ્ભવ જે છે આશરે 2450 થી 2000 એટલે કે એ વખતે હતી સિંધુ સભ્યતા. તો સિંધુ સંસ્કૃતિમાં થયો હતો એવી વાત જે છે મળેલી છે. અંદાજિત જે છે રેશમની ખેતી અથવા તો સેરીકલ્ચર જેને કહીએ છીએ એની શરૂઆત 2450 થી આશરે 2000 એટલે કે સિંધુ સભ્યતાની અંતર્ગત જે એની અંદર આનું ડેવલપમેન્ટ જે છે થયું હતું. હડપ્પા અને ચાન્હુદડો રેશમની ખેતી રેશમના કીડાઓની પ્રજાતિઓમાંથી થતી હતી. તો કે જે હડપ્પા છે અને ચાન્હુદડોમાં રેશમની જે ખેતી જે છે એ રેશમના કીડા દ્વારા ત્યાં થતી હતી. રેશમના કીડા આપણે જાણીએ છીએ. એરી રેશમ, જો આ પ્રકાર છે હવે એક એરી રેશમ. તો એરી રેશમ જે છે એ પૂર્વોત્તર ભારત એટલે કે નોર્થ ઈસ્ટ ઇન્ડિયા કહીએ ને, 8 સિસ્ટર ત્યાં સિક્કિમ આવી જશે. તો પૂર્વોત્તર ભારત, ચીન અને જાપાનના ભાગોમાં જોવા મળે છે. 1974માં તે થાઈલેન્ડથી આયાત કરવામાં આવ્યો હતો. 1974માં થાઈલેન્ડમાંથી આપણે લઈ આવ્યા અને પછી જે છે ઉત્પાદન લેવામાં આપણે ઇન્ડિયામાં આવે છે. ભારતના કયા ભાગમાં? તો યાદ પૂર્વોત્તર ભારતમાં. આના સિવાય ચીન તો છે, સૌથી વધારે સિલ્કનું ઉત્પાદન ચીનમાં થાય છે. તો ત્યાં પણ આનું ઉત્પાદન જે છે એટલે કે એરી રેશમનું ઉત્પાદન ત્યાં લેવાય છે. તે ઊની સફેદ રેશમ છે. ઊન જેવું સફેદ કલરનું રેશમ છે અને તે ઘણીવાર શાંત કપડ તરીકે ઓળખવામાં આવે છે. જો આ હાઇલાઇટ કરી શકે એવો પોઈન્ટ છે મિત્રો, તે ઘણીવાર શાંતિના કપડા તરીકે ઓળખવામાં આવે છે. તો કયા રેશમને શાંતિના કપડા તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ આવવું જોઈએ કે એરી રેશમ રહેલું છે એને શાંતિનું કપડું કહે છે. હવે એવું શા માટે? તો કે એની અંતર્ગત જે છે એ રેશમના કીડાને માર્યા વિના પ્રક્રિયા કરી અને રેશમ મેળવવામાં આવે છે. રેશમના કીડાને મારતા નથી પણ માર્યા વિના જે છે ત્યાંથી રેશમ લેવામાં આવે છે, એવી પ્રક્રિયા છે. એટલા માટે એને શું કહે છે? તો કે શાંતિનું કપડું કહે છે. તો યાદ રાખજો કે એરી રેશમને શાંતિના કપડા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી મિત્રો મુદ્દો રહેલો છે કે લઘુત્તમ ટેકાના ભાવ યોજનામાં એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે સિસ્ટમ રહેલી છે એની અંતર્ગત
અન્ય 14 ગૌણ વન ઉત્પાદન એટલે કે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ જેને MFP કહેવાય છે, માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ એમાં સમાવેશ કરેલી છે. સરકારે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP માં ગૌણ વન ઉત્પાદન માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે રહેલી છે એને માર્કેટિંગ માટેની પદ્ધતિ હેઠળ 14 નવા ગૌણ વન ઉત્પાદનોને સમાવેશ કરવાનો નિર્ણય લીધેલો છે. એટલે કે જે MSP આપણે ઇન્ડિયા કેટલા ઉપર ડિક્લેર કરે? 23 ઉપર કરે છે. યાદ રાખો 23 પાક ઉપર જ 23 પાક ઉપર જે છે MSP ડિક્લેર થાય. પણ આ જે યોજના રહેલી છે એની જે સિસ્ટમ છે એની અંતર્ગત 14 નવા ગૌણ વન ઉત્પાદનના સમાવેશ કરેલા છે. એટલે કે એવું નહીં કે ચલો એના ઉપર MSP ડિક્લેર થઈ જશે આમ છે દર વર્ષે આમ, પણ અત્યારે જે છે 14 વન ઉત્પાદનમાં સમાવેશ આ વખતે કર્યા છે. તમને પૂછે કે MSP કેટલા પાક ઉપર અપાય છે તો આન્સર આપજો 23 જ. આ પરમાનન્ટ વસ્તુ છે એટલા માટે. નવી સમાવિષ્ટ વસ્તુઓમાં કઈ કઈ વસ્તુ છે? ટસર કોકૂન જે આના સિવાય શુષ્ક કાચો જેને એલિફન્ટ એપલ ડ્રાય કહેવાય છે. વાંસ સમાવેશ છે, આને યાદ રાખજો, વાંસ એમાં સમાવેશ છે. માલકાંગની બીજ છે, આના સિવાય જંગલી સૂકા મશરૂમ્સને પણ સમાવેશ કરવામાં આવેલા છે. તો હું તો એટલું કહીશ કે બધાની અંદર ખાસ કરીને વાંસ યાદ રાખજો, MS માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસમાં સમાવેશ કરેલ છે. યોજના વિશે માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકારે 2011માં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને ગૌણ વન ઉત્પાદનો એટલે કે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ યોજનાની મૂલ્ય શૃંખલાનો વિકાસ. જો આ નામ છે આવડું ભયાનક, લઘુત્તમ ટેકાના ભાવ અને ગૌણ વન ઉત્પાદનો યોજનાની મૂલ્ય શૃંખલાનો વિકાસ. તો આખી સિસ્ટમ જે આખો યોજના રહેલી છે એના દ્વારા જે છે અત્યારે આ 14 માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે છે એને પસંદ કરી અને આની સૂચિમાં જે છે MSP માટે એને જાહેર કર્યા છે. શેની અંતર્ગત? તો કે લઘુત્તમ ટેકાના ભાવ અને ગૌણ વન ઉત્પાદન યોજનાની મુખ્ય શૃંખલાનો વિકાસ. એટલે કે MSP જે છે ડિક્લેર થાય છે 23 પાક ઉપર, તો એ 23 પાક શું હોય કે ભાઈ વધારે વવાતા હશે એટલે ખેડૂતોને એના પૈસા આરામથી મળી રહે. તો એક પ્રકારનો વિકાસ માટેની વાત છે. તો જેવી રીતે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ રહેલી છે MFP, એને પણ ફાયદો મળે, એનો પણ વિકાસ થાય. ગૌણ વન ઉત્પાદન યોજના રહેલી છે તો આ યોજનાને એટલે કે આનો પણ વિકાસ થાય એ અર્થે એને આની અંતર્ગત સમાવિષ્ટ કરવા છે. આ વર્ષ પૂરતા, નેક્સ્ટ યર માટે એ પાછી ચીજ બદલી જાય તો આ વખતે આમાં સમાવેશ કરવા છે અને એટલા માટે જે આ વસ્તુ જે આખી કરંટમાં આવેલી છે. તેનો ઉદ્દેશ્ય વંચિત વનવાસીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા કીધું ને. શા માટે? તો કે 23 પાકના આધારે ખેડૂતોને જે છે ભાઈ આમ શાંતિ થઈ કે ભાઈ આમ વાવેલું છે તેના ઉપર ઓછામાં ઓછા આટલા ભાવ તો દેશે. અને યાદ રાખો ટેકાના ભાવ હોય ને, ટેકાના ભાવ એ પાક વાવ્યા પહેલા ડિક્લેર થાય, પછી નહીં કે ચલો કે હવે ઘઉં વાવી દીધા પછી ખબર પડે એટલે ટેકાના ભાવ તો આના ઓછા હતા, એવું નથી. તે પેલા ભાવ જે છે ટેકાના ભાવ ડિક્લેર થઈ જાય, MSP ડિક્લેર થાય અને પછી જે છે પાકનું ઉત્પાદન લેવાતું હોય છે. તો ખાસ કરીને જે વંચિત વનવાસીઓ હોય એની સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે અને તેમના સશક્તિકરણની સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ્ય જે છે એ રહેલો છે. જે પણ જંગલ સાથે સંકળાયેલા સમુદાય રહેલા છે, હવે એ આ વસ્તુ જે છે 14 અલગ અલગ વસ્તુ રહે છે એનું પ્રોડક્શન કરે છે, તો એને પણ સરકાર જે છે મિનિમમ આટલો ભાવ આપે અને જેથી કરીને શું થાય કે એને પણ એનો વિકાસ થઈ શકે. અમલીકરણ તો કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP પર ગૌણ ઉત્પાદનો એટલે કે MFP ખરીદવાની જવાબદારી જે તે રાજ્ય દ્વારા નિર્ધારિત એજન્સીની હશે. તો MSP પર એટલે કે ઓછામાં ઓછા જે ટેકાનો ભાવ ડિક્લેર થશે, જેમ કે વાંસ હતો, ધારો કે ભાઈ વાંસના એક આપણે લાકડી સમજવા માટે છે કે આ એક લાકડીના 10 રૂપિયા ડિક્લેર થયા આ ટેકાનો ભાવ, તો આ ભાવ ઉપર ખરીદી કરવાની જવાબદારી કોની હશે? તો કે રાજ્ય દ્વારા નિર્ધારિત એજન્સીની હશે. ગૌણ વન ઉત્પાદનથી સંબંધિત ઉત્પાદનનું બજાર મૂલ્ય. ઓકે, હવે આ પણ નક્કી કરવું પડે કે એનું બજાર મૂલ્ય કેટલું હશે. ટેકાનો ભાવ આપણે કીધું 10 રૂપિયા છે, બજાર મૂલ્ય વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે છે. બજાર મૂલ્ય એટલે કે બજારમાં એની ખરીદી કેટલાય થાય છે, વેચાણ કેટલાય થાય છે એ મૂલ્ય. તો કે જે બજાર મૂલ્ય જે છે એ સુનિશ્ચિત કરવા માટે અનુસૂચિત એજન્સીઓને માર્કેટ એજન્ટનો ઉપયોગ કરવાની સુવિધા જે છે આપવામાં આવશે. તો જે એજન્સીઓ રહેલી છે એના માર્કેટના જે એજન્ટો છે એનો ઉપયોગ કરી અને અંદાજિત ભાવ નક્કી કરવાની વાત અહીં કરેલી છે. પણ યાદ રાખો જે તે રાજ્ય સરકારની એજન્સીઓને જવાબદારી આપેલ છે. આ યોજના પ્રાથમિક મૂલ્યમાં વધારો તેમજ સપ્લાય ચેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ વગેરે માટે પણ સહાય પૂરી પાડશે. હવે કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસની શું જરૂર છે? તો આ પ્રાથમિક
જો લખેલું છે પ્રાથમિક મૂલ્યના વધારો તેમજ સપ્લાય ચેન અને બેકવર્ડ ચેન પણ કહેવાય. ફોરવર્ડ ચેન, બેકવર્ડ ચેન એટલે શું થાય તો કે જો સપોઝ કે અહીંયા ઉત્પાદન આવે છે, ચલો ઉત્પાદન કંઈક લે છે, સૈનિક વસ્તુ જંગલમાંથી મધનું ઉત્પાદન લે છે. આ મધને સ્ટોર તો કરવું જોશે ને, તો સ્ટોર કરવા માટે કંઈક ને કંઈક ફેસિલિટીની જરૂર પડશે. તો કોલ્ડ સ્ટોરેજ હોઈ શકે, તો કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ થશે, કોલ્ડ સ્ટોરેજના નિર્માણ કરશે. તો જે પણ વસ્તુ અલગ અલગ રહેલી છે 14 એમાંથી એના સપોઝ કે એને કોલ્ડ સ્ટોરેજની જરૂર તો એનું નિર્માણ, જેમ કે વાસની હોય તો પછી વેરહાઉસની એની જરૂર પડે તો એના નિર્માણ, એની પણ અહીં આ યોજનાની અંતર્ગત વાત કરેલી છે. આદિજાતિ બાબતોનું જે મંત્રાલય છે યોજનાના અમલીકરણ અને દેખરેખ માટે નોડલ મંત્રાલય હશે. આખી યોજના છે 14 ઉપર જે એમએસપી ની વાત છે તો એના માટે નોડલ એજન્સી કઈ હશે તો આદિજાતિ બાબતોનું મંત્રાલય. લઘુત્તમ ટેકાના ભાવ મંત્રાલય દ્વારા ટ્રાઇફેડની તકનીકી સહાયથી નક્કી કરવામાં આવશે. તો ટેકાના ભાવ તો નક્કી તો કરવા જ પડે. જેવા કેમ કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેરની સમાવેશ 23 પાકને ત્યાં, તો અહીંયા પણ કેવી રીતે નક્કી કરવા તો કે એનો ભાવ જે છે એ મંત્રાલય દ્વારા ટ્રાઇફેડની તકનીકી સહાયથી જે નક્કી કરવામાં આવશે. આ ટ્રાઇફેડ શું છે મિત્રો કોમેન્ટ કરજો. હવે તમે કહેશો સર આમાં તમે 2-3 વસ્તુ વાત કરી, તો મિત્રો તમે આ સર્ચ કરશો ને એ સાથે તમને પણ 1-2 વસ્તુ નવી જે છે મળશે. ગૌણ વન ઉત્પાદનો એમએફપી હોય છે શું, કહેવાય કોને તો કે વન અધિકાર અધિનિયમની કલમ 2(1), વન અધિકાર અધિનિયમની કલમ 2 એની અંતર્ગત વનમાં નાના લાકડા અને વાંસ, જો અત્યારે વાંસને જે છે એમાં માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસમાં સમાવેશ કરેલ છે. તો નાના વૃક્ષ હોય, નાના લાકડા હોય, વાંસ હોય, બ્રશવુડ છે, સ્ટમ્પ છે, કેન, કોકન્સ, મધ, મીણ, લાખ છે, તેંડુ એટલે કે કેંદુના પાંદડા છે, ઔષધીય છોડ વગેરે જે છે એ એમએફપી ની અંતર્ગત સમાવેશ થાય છે. ઇન શોર્ટ જે વન અધિકાર અધિનિયમની કલમ 2 એની અંતર્ગત વનમાં જે પણ વસ્તુની વાત કરેલી છે એ એમએફપી ની અંતર્ગત સમાવેશ થતી હોય છે. વાંસને ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927 હેઠળ એક વૃક્ષ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલું હતું. હવે જો જંગલની અંદરથી વૃક્ષને કાપવું એ ગુનો છે. જંગલના અંદર આવે છે તો જૈવ વિવિધતા જાળવી રાખવાની હોય. તો વાંસ જે છે એ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927 હેઠળ વૃક્ષનો દરજ્જો ધરાવતો હતો, જેને પરિવર્તિત કરવામાં આવે છે અને વાંસને જે છે એ એમએફપી માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસમાં જે છે સમાવેશ કરવામાં આવે છે, જેથી કરીને પછી એને કટ કરીને લઈ આવી શકાય. તો વાંસ જે છે યાદ રાખો કે એ વૃક્ષ નથી, એમએફપી ની અંદર માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસમાં એનો સમાવેશ કરવામાં આવે છે. એના પછી છે મિત્રો વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે, 2 ફેબ્રુઆરી 2021. તો વિશ્વ આર્દ્રભૂમિ દર વર્ષે 2 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે તો કે ગ્લોબલ વોર્મિંગના સમયમાં દલદલીય અને મેંગ્રોવ જેવા આર્દ્રભૂમિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવો. આર્દ્રભૂમિ હોય ને ત્યાં જૈવિકતા વધારે હોય છે. હવે પ્રશ્ન કે સર આ આર્દ્રભૂમિ શું છે પહેલા એ કયો તો કે આ વિસ્તાર જો આર્દ્રભૂમિ છે, પાણી ભરાયેલું રહેતું હોય, આના સિવાય દલદલીય હોય, કાદવ કીચડ હોય અને જૈવ વિવિધતા ત્યાં હોય, જૈવ વિવિધતા હશે. તો આવો વિસ્તાર હોય ને એને આર્દ્રભૂમિ વેટલેન્ડ એરિયા કહેવાય છે. ખાસ કરીને ભાઈ દલદલીય વિસ્તાર હોય ત્યાં એને કહી શકાય. આના સિવાય મેંગ્રુવ કોને કહેવાય તો કે દરિયાના કિનારે ડેવલપ થતા હશે કે જ્યાં સમુદ્ર, જે નદી જે છે સમુદ્રને મળતી હોય ને મુક્ત ત્રિકોણ બને, કાપ હશે, થોડુંક મીઠું પાણી હશે, થોડુંક ખારું પાણી હશે, તો ત્યાં જે છે મેંગ્રુવ, જેને આપણે ચેર પણ કહીએ છીએ, ડેવલપમેન્ટ વધારે થતા હોય છે. તો એના જેવા જે છે આર્દ્રભૂમિ ક્ષેત્ર હોય, વેટલેન્ડ હોય, તો એના મહત્વને જાળવી રાખવા માટે, જાણવા માટે, આના સિવાય આ ગ્લોબલ વોર્મિંગને કારણે એની ઉપર જે ઇફેક્ટો આવે છે એ પણ જાળવવા, એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, કેવી રીતે ઘટાડી શકાય, એવા ઉદ્દેશ્ય સાથે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે જે ઉજવવામાં આવે છે. આર્દ્રભૂમિનું મહત્વ તો કે વિશ્વની 90% આપત્તિઓ પાણીથી સંબંધિત છે. આપણે ડિઝાસ્ટર કહીએ ને તો વિશ્વને 90% ડિઝાસ્ટર જે છે પાણીથી સંબંધિત છે, અને તે ખાસ કરીને પૂર અને સુનામીને લીધે દરિયાકાંઠાના વિસ્તારમાં જેટલા લોકો રહે છે એના 60% લોકોને અસર કરે છે. કીધું મુજબ વિશ્વમાં 90% ડિઝાસ્ટર જે છે એ પાણીને લઈને આવે છે, પાણીથી સંબંધિત છે.
અને એની અંતર્ગત જે દરિયા કિનારાના વિસ્તારમાં 60% લોકો રહે છે એ પૂર અથવા તો સુનામીથી પ્રભાવિત છે. એમ છે દરિયા કિનારે સુનામી આવી શકે, આના સિવાય નદીના વિસ્તાર હોય અથવા નદી જે સમુદ્ર મળતી હોય નજીકના વિસ્તાર હોય તો ત્યાં પણ પૂરના સંભાવના છે. દરિયા કિનારે હોય તો વાવાઝોડા આવી શકે, આના સિવાય તમે જો ખાસ કરીને સુનામીની પણ સંભાવના હોય છે. તો 60% લોકો જે છે આ પ્રકારની અસર હેઠળ રહે છે. આર્દ્રભૂમિ પ્રાકૃતિક તથા કાર્યક્ષમ કાર્બન સિંકનું કાર્ય કરે છે. હવે કાર્બન સિંક એટલે શું છે? કાર્બનનું જે છે શોષણ કરવું. કાર્બનનું શું કરે છે? વાતાવરણમાંથી કાર્બનને શોષણ કરે છે. તો વાતાવરણમાંથી કાર્બનને શોષણ કરે છે તો ગ્લોબલ વોર્મિંગને કેવું કરે છે? કંટ્રોલ લઈ આવે છે. વિશ્વમાં તાપમાં વૃદ્ધિ થાય છે અને કંટ્રોલ કરે છે. હવામાં કાર્બન હોય ને આ શું કરે? કાર્બન છે ને ગરમીને શોષણ કરે. સમજો મિત્રો, ધારો કે આપણી પૃથ્વી છે અને અહીંયા કાર્બન ફરે છે, આ કાર્બનના કણ છે. તો આ કાર્બનના કણ છે ને એ એનર્જીને શોષણ કરે. તો હવે આ એનર્જીનું શોષણ કરશે તો આ વિસ્તારનું તાપમાન શું થશે? વધી જશે. હવે સપોઝ કે વેટલેન્ડ હશે તો આ વેટલેન્ડ છે ને કાર્બનને શોષી લે તો આ કાર્બન જે છે આમાં જતા રહેશે, શોષાઈ જશે. તો અહીંયા જે હીટ હતી એ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો ટેમ્પરેચર કેવું થઈ ગયું? કંટ્રોલમાં આવી ગયું. તો કાર્બન સિંકનું જે છે નેચરલી કાર્ય જે છે આર્દ્રભૂમિ વિસ્તાર કરતા હોય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દલદલીય શેવાળ ફક્ત 3% જમીન પર ફેલાયેલો છે. ફક્ત 3% જમીન ઉપર દલદલીય શેવાળ છે, પણ એ વિશ્વના તમામ જંગલોની સરખામણીમાં ડબલ જ જે છે એ કાર્બનનું ગ્રહણ કરે છે. જંગલની સાપેક્ષમાં ડબલ જે છે એ કાર્બનનું શોષણ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષ જે છે એ કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરે છે પોતાના ખોરાકના પ્રોડ્યુસને એના માટે. પણ જે આ કહેવાય ને કે દલદલીય શેવાળ જે છે એ વૃક્ષની સાપેક્ષ આખું જંગલ હોય એની સાપેક્ષમાં બમણું ડબલ જે છે એ કાર્બનનું શોષણ કરે છે. તેમ છતાં એનો વિસ્તાર જે ખાલી 3% છે. હવે આનો વિસ્તાર વધે તો વાતાવરણમાંથી કાર્બનનું શોષણ કેવું થઈ જાય? ખૂબ જ વધી જશે, જેથી કરીને વાતાવરણમાં કાર્બન ઓછો થઈ જશે. ગ્લોબલ વોર્મિંગની ઘટના જે બધું જે કેવી કંટ્રોલમાં આવી જાય. વિશ્વ આર્દ્રભૂમિ દિવસનો હેતુ માનવ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ શકે તેવા આર્દ્રભૂમિ મેદાનોના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. હવે કોઈ પણ જગ્યાએ મનુષ્ય તો આવવાનું જ છે. જેમ કે અત્યારે જંગલની વાત કરીએ તો જંગલમાં પણ જે છે કે ભાઈ કોઈને કોઈ કહેવાય કે ઘટના ઘટતી છે, દાવાનળની ઘટના ખાસ કરીને. તો દાવાનળના જે નેચરલ જે માનવ સર્જિત એવો છે, પણ નેચરલ કરતા કુદરતી રીઝન કરતા માનવ સર્જિત રીઝન દાવાનળ ઉત્પન્ન થવાના વધારે હોય. આગ લાગવાના, જંગલમાં આગ લાગીને દાવાનળ કહીએ, કે કોઈ સળગતી હતું ત્યાં ફરવા ગયો ફેંકી દે તો એ પણ દાવાનળ થઈ જાય. જેવી રીતે આમાં રહ્યું છે એ જ રીતે અહીં પણ છે કે જે વેટલેન્ડ રહેલા છે એની અંતર્ગત પણ મનુષ્યના હસ્તક્ષેપને કારણે વેટલેન્ડના વિસ્તારને નુકસાન થતું હોય છે. તો એ નુકસાન અટકાવવાનો ઉદ્દેશ્ય પણ આ દિવસને સેલિબ્રેટ કરવામાં ક્યાંક ને ક્યાંક રહેલો છે. આર્દ્રભૂમિનો વિનાશ દર લગભગ 1% છે, જે જંગલના વિનાશ દર કરતા ઘણો વધારે છે. જંગલનો આપણે જાણીએ છીએ વિનાશ દર ખૂબ જ ઓછો છે, ખૂબ જ ઓછો છે. જંગલનો વિનાશ થવાનો દર ઓછો છે અને સામે પ્રોડ્યુસ વધવાનો દર વધારે છે. જુઓ 24.56%. 2019નો જે ફોરેસ્ટ રિપોર્ટ હતો એના મુજબ આ વખતે પીએમાં પણ પૂછેલું છે. યાદ રાખજો દર 2 વર્ષે ફોરેસ્ટ રિપોર્ટ આવતો હોય છે અને 2021માં પાછો આ ફોરેસ્ટ રિપોર્ટ આવશે અને આ પ્રમાણ જંગલના વિશે વધારે છે ઘટાડી ફરી માહિતી આપશે. તો જંગલના વિનાશનો દર છે એની સાપેક્ષમાં આર્દ્રભૂમિના વિનાશનો દર કેવો છે? વધારે છે. 1%ના દરથી જે છે એ કહેવાય કે નાશ જે છે એ થઈ રહ્યો છે. આર્દ્રભૂમિ જમીનને બચાવવા માટે કામ કરવાના ઉદ્દેશથી 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનનું એક શહેર છે એનું નામ છે રામસર. એમાં ભેગા થાય છે અને રામસર કન્વેન્શન તરીકે ઓળખે છે અને ત્યાં હસ્તાક્ષર થાય છે કે વિશ્વની જે પણ આર્દ્રભૂમિ છે એને બચાવો. એવા જ ઉદ્દેશ્ય સાથે 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસર સિટીમાં ભેગા થઈ અને ફરફરીઓ પર સાઇન કરે છે અને એને જ આપણે કહીએ છીએ રામસર કન્વેન્શન. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે 2021ની થીમ જે છે પૂછી શકે છે. યાદ રાખો વેટલેન્ડ્સ એન્ડ વોટર. બહુ સહેલી છે યાદ રાખવી. વેટલેન્ડ્સ એન્ડ વોટર એ થીમ રહેલી છે. મિત્રો ક્વિક કરંટ ઉપર નજર કરીએ તો ભારત જે છે જાપાન ઈસ્ટ એક્ટ ફોરમ. ભારત જાપાન જે છે ઈસ્ટ એક્ટ ફોરમની 5મી સંયુક્ત બેઠક એને ન્યૂ દિલ્હીમાં જે છે આયોજિત કરેલ છે. ઇન્ડિયા એન્ડ જાપાન આ બંનેની જે ઈસ્ટ એક્ટ ફોરમ જે સંયુક્ત બેઠક છે કેટલા મિત્રો કે 5મી એ ન્યૂ દિલ્હીમાં આયોજિત થયેલી છે. હવે આ ઈસ્ટ એક્ટ ફોરમ શું છે? તો જો આપણું ભારત આ રીતે રહેલું છે. અહીં જે છે અલગ અલગ દેશ આવેલા છે. અહીં ચીન છે, અહીંયા સિવાય જાપાન છે.
તો આ ઈસ્ટ તરફનો આખો વિસ્તાર છે, વિયેતનામ ને બધું છે ને, આસિયાન કન્ટ્રીઝ ની બધું, તો એના પર ફોકસ આખી પોલિસી છે કે એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે ટ્રેડિંગમાં ફાયદો રહેશે. તો ભારત જાપાન જે બંને ભેગા થઈને ઈસ્ટ એક ફોરમની નીતિ રહેલી છે, એની 5મી બેઠક જે ક્યાં આયોજિત થઈ હતી તો કે ન્યૂ દિલ્હીમાં આયોજિત થઈ હતી. ઉત્તર પ્રદેશ સરકારે દેશનો પ્રથમ ચામડા એટલે કે ચામડા આવે ને, ચામડા પાર્ક જે છે સ્થાપિત કરવાની ઘોષણા કરી છે. તો પૂછે ભારતનું પ્રથમ કયું રાજ્ય છે જેને ચામડા પાર્ક કરવા શરૂ કરવાની ઘોષણા કરી છે? તો યાદ રાખો, ઉત્તર પ્રદેશ. કાનપુર ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ખાસ કરીને ચામડા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. હવે ચામડા આખા ભારતની અંદર ચામડા ઉદ્યોગ માટે કાનપુર પ્રખ્યાત હોય, તો ચામડા પાર્ક જે રહેલો છે એ ઓફકોર્સલી ક્યાં હશે? તો ઉત્તર પ્રદેશમાં જ આવશે. ગણતંત્ર દિવસની જે પરેડ હતી, આપણે વાત કરેલી છે મિત્રો, વિડીયો પણ બનાવેલો છે, કે જે અલગ અલગ ઝાંખીઓ હતી, એમાં પ્રથમ નંબર જે છે એ ઉત્તર પ્રદેશ રાજ્યની ઝાંખીને પ્રાપ્ત થયેલો છે. જર્મન વોચના ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં 2021માં ભારતને 7મું સ્થાન જે છે એ રાખવામાં આવેલ છે. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ, જ્યાં સૌથી વધારે ગ્લોબલ ને કે વૈશ્વિક વાતાવરણમાં જે ચેન્જીસ થઈ રહ્યા છે, તો એનો જે રિસ્ક છે, સૌથી વધારે ક્યાં અસર આવવાની સંભાવના છે, એમાં ભારત જે છે એ 7મા ક્રમે રાખવામાં આવેલ છે. એરટેલે ભારતના હૈદરાબાદની અંતર્ગત 5G રેડ્ડી નેટવર્કની ઘોષણા કરી. યાદ રાખો, એરટેલે 5G રેડ્ડી નેટવર્કની ઘોષણા ભારતના હૈદરાબાદમાં જે છે કરેલી છે. તાજેતરમાં જાહેર રિપોર્ટ મુજબ સૌથી સારી જો ન્યાયિક વિતરણ પ્રણાલી હોય તો એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં રહેલી છે. એના પછી આપણે વાત કરીએ તો પ્રકાશ જાવડેકરે 2021નું જે વર્ષ છે તેને ભારત ફ્રાન્સ પર્યાવરણ વર્ષ એના રૂપમાં લોન્ચ કર્યું છે. તો પૂછે આ કે ભાઈ તાજેતરમાં પ્રકાશ જાવડેકર દ્વારા 2021ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કરાયું છે? તો ભારત ફ્રાન્સ પર્યાવરણ વર્ષ એના રૂપમાં આખું લોન્ચ કરેલું છે. તો મિત્રો, આ તો આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. આજનો લેક્ચર ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.